હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે સવારના વાગ્યા છે 4:30. આપણે ઉઠી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ આજે ગણપતપુરા, સારંગપુર અને બીજા 2 સ્થળ છે. જાણીએ કઈ જગ્યાએ પછી તમને કહીશું. તો અત્યારે હાલ 2-3 જગ્યાએ જઈ રહ્યા છીએ. તો ચાલો નહીં ધોઈએ અને નીકળીએ ફટાફટ રેડી થઈને, કારણ કે લશ્કરી જાય છે, બસમાં આપણે જવાનું છે. તો ચલો ફટાફટ રેડી થઈ ગઈએ. પિંકીને બધા ગયા છે તબેલા ગાય ધોવા માટે, તો આવે ફટાફટ. ચલો રેડી થઈ જઈએ. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ ફરીને જવા માટે. લશ્કરી આવી ગઈ છે, તમને ચલો બતાવીએ. સામાન લઈ લીધો છે, ચલો મળીએ. તમને બતાવું લશ્કરી આવી ગઈ. તો ગાઈસ આ છે લશ્કરી. ચલો બેસી જઈએ લશ્કરીમાં. દીશુ આવી ગયો છે. દિશાન દીશુ આવી ગયો. બાબા જવાનું બેટા, બાબા હે. તો ગાઈસ આ લશ્કરી છે, હવે ઉપડવાની તૈયારીમાં છે. લાવા પપ્પા. બાત કી જય. તો ગાઈસ ગાડી નીકળી છે જવા માટે. તો ગાઈસ ફૂલ સ્પીડે ગાડી નીકળી ગઈ છે સારંગપુર જવા માટે, હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો કેટલું મસ્ત લાગી રહ્યું. કટલાલ પહોંચી ગયા છે ગાઈઝ. ये શું કરા હે દિશુ. વ્યૂ જોવો ગાઈસ, કેટલો મસ્ત લાગે છે. સૂર્યોદય પણ થઈ ગયો છે. દાદા પણ બહાર આવી ગયા. ખેતરોની જો કેવી ગ્રીનરી દેખાય છે મસ્ત.
તો ગાઈ જો પેલું મંદિર કેટલું મસ્ત લાગે છે. ખેડા પહોંચી ગયા છે આપણે. ખેડામાં જો મંદિર ઉપર જે મંદિર બનાવે છે મેલડી માતાનું. મસ્ત લાગે. ખેડા આઈ લવ ખેડા. સર્કલ તો કેટલું મસ્ત લાગે. સામે ગેટ પણ જો કેટલો મસ્ત લાગે. મુક્તિ જીવન સ્વામી બાપા પ્રવેશ દ્વાર. टाइम चालू भूख लागी भूख 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 વાત્રક નદી પાણી તો કેટલું ફૂલ છે વાત્રકમાં. વાત્રક ખેડા એ છે.
ડોગરે ડોગર જ છે. બધી ડોગર ફૂલ. કમળ જો ગાઈસ, કમળ જો કેટલા બધા કમળ છે. ગાઈસ ખેતરોમાં જો કેટલું પાણી ભરેલું છે ફૂલ. તો ગાઈસ શ્રીનાથ એ હોટલે ઊભી છે. હવે ચા નાસ્તો કરી પછી આગળ વધીશું. અમે જો પેલો બ્રિજ કેટલો લાંબો દેખાય છે. કેટલો લાંબો બ્રિજ છે. પાણી પાણી જ છે. તો જ્યાં જોવો બધે ફૂલ પાણી ભરેલું હતું. જો પાણી ઉતરી ગયું કે પાછું જતું રહ્યું. બહુ વરસાદ પડ્યો છે અહીંયા. જો બધા નળિયાવાળા છે. જૂનવાડી નળિયાવાળા. મંદિર જો કેટલું મસ્ત લાગી રહ્યું છે. ઉમિયા માતાનું મંદિર. તો ગાઈસ સારંગપુર પૂકવાની તૈયારીમાં છીએ. 8-10 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. વ્યૂ જો કેટલો મસ્ત આવે છે. ગ્રીનરી. બંધ કરો. પૈસા ના લે. તો ગાઈસ સારંગપુર પહોંચી ગયા છીએ. દિશાન જઈ રહ્યો છે કાકા જોડે. તો ગાઈસ સારંગપુરા પહોંચી ગયા છે દાદાના ધામમાં. વ્યૂ જોવા કેટલો મસ્ત છે બિલ્ડિંગનો. આગળ જઈને બતાવીએ. ગાડી બોલાવતી હતી તો આપવા ના દીધો ને. અરુણ દેખાતો નહીં.
કેવું મસ્ત લાગી રહ્યું છે મંદિર, તમે જોઈ શકો છો. જય હનુમાન દાદા. સામે જો મૂર્તિ પણ મસ્ત લાગી રહી છે. હનુમાન દાદાની મૂર્તિ જુઓ કેટલી મસ્ત લાગી રહી છે. જય હનુમાન દાદા. બસ પ્રસાદ લઈ લીધો છે. 18 નંબર. હનુમાન દાદાની મૂર્તિ કેટલી મસ્ત લાગી રહી છે. જય હનુમાન દાદા. સંકટ મોચન મહાબલી હનુમાન. આપણે લાઈનમાં લાગી ગયા છીએ દર્શન કરવા માટે. કેટલું મસ્ત મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. જય સ્વામિનારાયણ ભગવાન. કેટલું મસ્ત મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. જો અહીંયા લીપ પણ છે ઉપર ચડવા માટે. કષ્ટભંજન દેવ. ત્યાં જાતે તમે ઉપર જતા વિસ્તારમાં પહોંચી ગયા છે કષ્ટભંજન દેવમાં. તો ગાઈસ ભોજનશાળામાં પહોંચી ગયા છીએ આપણે. કેટલી મસ્ત વ્યવસ્થા છે ભોજનશાળાની. ભોજનાલય જો કેવડું મોટું છે. તો ગાઈસ કેવું મસ્ત લાગી રહ્યું છે. વાદળા કેટલા મસ્ત છે. આપણે ગાઈસ બહાર નીકળી ગયા છીએ જમીને. હવે જવાનું ચાલુ જ છે. ચલો બહાર જઈને મળીએ. શોપિંગ કરવા માટે કંઈ લેવાનું. કારું પડી જાય. જોઈ શકો છો કેટલી વિશાળ કાય મૂર્તિ છે. કેટલી મસ્ત લાગી રહી છે.